સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી રૂપે ફરતા ફરતા બુધેજ ગામની અંદર આવ્યા. બુધેજ ગામની અંદર ખોડાભાઈ મુમુક્ષુ જીવ છે, પણ હજી તો સત્સંગની અંદર નથી આવ્યા, કારણ કે મહારાજ પણ હજી સત્સંગમાં નથી પહોંચ્યા ને. હજી તો એટલો બધો ઉદ્ધવ સંપ્રદાય આ ધરતી ઉપર પ્રસર્યો નહોતો, પણ એ મુમુક્ષુ દૈવી જીવ હતા. એમણે ઘરે સદાવ્રત ખોલ્યું કે કોઈ પણ જીવ આવે એને અનાજ આપે, પણ ભાવના એવી કે આ સદાવ્રતની અંદર કોઈ મોટા પુરુષ આવે, અરે ભગવાન આવી જાય ને અમારું અનાજ જમે ને તો અમારું કલ્યાણ થાય, આવી એની ભાવના. અને ભગવાન છે એ જીવનો ભાવ જોઈ અને એનો ભાવ પૂર્ણ કરવા માટે ગમે ત્યાંથી પધારે. તો નીલકંઠ વર્ણી ફરતા ફરતા બુધેજ ગામની અંદર આવ્યા અને આ ખોડાભાઈની ઘરે ગયા છે સદાવ્રતમાં અન્ન માંગવા માટે. અને એ વખતે ખોડાભાઈ કંઈક કામ પ્રસંગે બહાર ગામ ગયેલા, અને ખોડાભાઈના માં ડોશી હતા ઘેઢા, એ સદાવ્રતમાં બેઠા હતા અને જે કોઈ આવે એને અનાજ આપે. નીલકંઠ વર્ણી ત્યાં ગયા અને એમણે માંગણી કરી, ત્યારે એમણે કાચો જુવાર આપ્યો, કાચો જુવાર જાર આપી. નીલકંઠ વર્ણી કે ડોશીમાં અમે હવે આને ક્યાં દડાવશું, ક્યાં રોટલા ઘડશું, એના કરતાં તમે જ અમને રોટલા ઘડીને આપો તો અમે જમીએ. ડોશીમાં કે અમે તો બધાને કાચું જ આપીએ છીએ, કોઈને રાંધેલું આપતા નથી, માટે તમે આ લઈ જાઓ. તો વડે નીલકંઠ વર્ણી કે ના ના ડોશીમાં દયા કરો ને અમને જરીક ઘડીને ખવડાવો એમ. ડોશી મેણું માર્યું હોય કે આમ ઘડેલા ખાવા હોય તો બાવો હું કરવા થયો, પેણું તો ને ઘરવાળી હત તો ઘડીને ખવડાવત. તો નીલકંઠ વર્ણી કે અમને તો ત્યાગ વૈરાગ છે, માટે પીણવાની વાત ન કરો, પણ તમે અમને રોટલો ઘડીને ખવડાવો. પણ ડોશી કે ના અમે કોઈને ઘડીને ખવડાવતા નથી. નીલકંઠ વર્ણી કે અમે કોઈ જેવા નથી, અમે તો બધાથી અલગ છીએ, માટે અમને તો રોટલો દે. ડોશીમાં કે શું તમે બધાથી અલગ? આટલો હાવ બાલુડો છે તો અરે તારા કરતાં મોટા મોટા ઊંચા ઊંચા મોટી જટાવાળા, મોટી દાઢીવાળા, ચીપિયાવાળા, એ તુંબડાવાળા કેવા મોટા મોટા આવી ગયા, અમે કોઈને રોટલા દેતા નથી, બધાને કાચી જુવાર જ દઈએ. અર્થાત કે નીલકંઠ વર્ણી ઘણી માંગણી કરી, પણ એ ડોશીએ રોટલો ના દીધો તે ના જ દીધો. મહારાજ તો પછી જુવાર લઈને ચાલ્યા ગયા. ખોડાભાઈનો ભાવ હતો એટલે 2 દાણા મહારાજ જમ્યા, અને ગામના પાદરમાં ચકલા બધા પારેમાં બધા બેઠા હતા એને એ ચણ નાખી દીધું. પછી નીલકંઠ વર્ણી ત્યાંથી આગળ ચાલ્યા ગયા, પણ પાછળથી ખોડાભાઈ આવ્યા અને એમણે ગામની પાદરમાં કૂવો હતો, ત્યાં કને પનિહારીઓ પાણી ભરતી હતી ને એ વાતું કરતી હતી. શું વાતું કરતી હતી કે એક બ્રહ્મચારી હમણાં ગયા, ખરેખર એવા હતા વાત મૂકી દો, એના વિશેની અલૌકિક વાતો થતી હતી. ખોડાભાઈ વિચાર કર્યો કે આવા કોઈ અદ્ભુત બ્રહ્મચારી આવ્યા, એ શું મારા સદાવ્રતમાં ગયા હશે? નહીં ગયા હોય. એ મારતે ઘોડે આવ્યા ઘરે, અને એની માને પૂછા કરી કોઈ નાનકડા બ્રહ્મચારી આવ્યા હતા? તો કે હા આવ્યા હતા. તમે એને સદાવ્રતમાં અનાજ આપ્યું? તો કે હા. બરોબર, પણ ડોશીમાં કે એ હઠ કરતા હતા, રાંધેલું એટલે ઘડેલા રોટલા માટે હઠ કરતા હતા, તો તમે એને રોટલો દીધો ન દીધો? તો કે ના, આપણે તો નિયમ પ્રમાણે જાર જ દીધી. ખોડાભાઈને થયું કે આ સામાન્ય નતા, કોઈ ઓલિયા પુરુષ આવી ગયા હો, અને ઘોડો દોડાવ્યો. દોડતા દોડતા ગામને પાદરને પાર કરીને 2-3 ખેતરવા દોડાવી ગયા. ત્યાં તો સામેથી ભરવાડો ઘેટા બકરા ચરાવતા હતા ને એ મળ્યા. એને પૂછા કરી કે કોઈ બ્રહ્મચારીને તમે જતા જોયા? ત્યારે એ ભરવાડોએ કીધું કે બ્રહ્મચારી તો જતા જોયા, પણ જો તમે એની પાછળ જતા હો તો તમે એની પાછળ ન જાઓ, પાછા વળી જાઓ. કેમ? તો કે એ બ્રહ્મચારી તો એટલી સ્પીડથી જતા હતા કે રામના બાણમાંથી ધનુષ નીકળે ને સનસનાટ જાય ને એની પેઠે તો આકાશ માર્ગે ગતિ કરીને ગયા, તમે એને આપડી નહીં શકો, માટે પાછા વળી જાઓ. અને ખોડાભાઈ પાછા વળી ગયા, પણ મનમાં દુઃખ થયું કે મારી ઘરે ઓલિયા પુરુષ આવી ગયા, પણ હું એને મળી શક્યો નહીં. હવે આ વાતને વર્ષો વ્યતીત થઈ ગયા. આ બાજુ મહારાજ વનવિચરણ પૂરું કરી લોજમાં મુક્તાનંદ સ્વામીને મળી, ગુરુ રામાનંદ સ્વામીને મળી, ધર્મધુરા સ્વીકારીને સત્સંગના રાજા ધીરાજ થયા. હજારો સંતો કર્યા,
અને એમને ગામડે મૂક્યા કે જાઓ તમે ગામડે ફરો ને મુમુક્ષુ જીવાત્માને તમે ભગવાનના સ્વરૂપની અર્થાત કે મારી ઓળખાણ કરાવો. અને સંતો ગામડે ફરવા લાગ્યા. એમાં ફરતા ફરતા સંતો બુધેજમાં આવ્યા અને સંતોના સમાગમથી ખોડાભાઈને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થઈ. અને પછી એક વખત ગઢપુરની અંદર મોટો સમયો પ્રસંગ હશે અને ખોડાભાઈ ને એમના માતાજીને બધા આવ્યા મહારાજના દર્શન કરવા માટે. અને શ્રીજી મહારાજના ચરણમાં ખોડાભાઈ તો સાષ્ટાંગ ધનવત પ્રણામ કર્યો, કારણ કે હવે તો સત્સંગ થઈ ગયો, મહારાજનો મહિમા સમજ્યા. ડોશીમાં પણ સત્સંગી થયા, એને પણ મહારાજનો મહિમા સમજાણો. એ પણ મહારાજને લડી લડીને પગે લાગે અને વિનંતી કરે કે મહારાજ તમે અમારા ભવનમાં પધારો, અમારી ઘરે આવો, અમારે તમને જમાડવા છે. અને શ્રીજી મહારાજ તો મંદ મંદ હસે હો. પછી શ્રીજી મહારાજ ડોશીમાને કે ડોશીમા અમને ઓળખો છો? અરે મહારાજ તમને તો ઓળખી જ ને, તમે તો અમારા ભગવાન છો. ડોશીમાને મહારાજ કે અમે બહુ નાના હતા ને વર્ણી વેશે અમે તમને મળ્યા હતા, તમને યાદ છે? ડોશીમા કે ના મહારાજ તમે અમને મળ્યા જ નથી, તમે અમને મળ્યા હો તો અમે તમારા ભગત ન થઈ જાય. મહારાજ કે યાદ કરો, આટલા વર્ષો પહેલા તમે સદાવ્રતમાં બેઠા હતા ને એક બ્રહ્મચારી આવ્યા હતા ને રોટલા માટે હઠ કરી હતી અને તમે કીધું કે ના રોટલો તો નહીં મળે. અને બ્રહ્મચારી કીધું કે મારા જેવો કોઈ આવ્યો નથી. તમે કીધું તમારા કરતા મોટા ને આવા બધા આવી ગયા. મહારાજ કે ઈ બ્રહ્મચારી હું હતો. ડોશીમાં કે મહારાજ તમે હતા? એ કે હા હું હતો. શ્રીજી મહારાજ કે જુઓ ખોડાભાઈ, જુઓ ડોશીમાં, હું ઈનોઈ ભગવાન છું. ત્યારે સામેથી ચાલીને તમારી પાસે આવ્યો તો રોટલો માંગ્યો, છતાંય તમે મને રોટલો દીધો નહીં. અને આજે તમે ધણવટ કરી કરીને અમને કહો છે હે મહારાજ અમારો રોટલો ખાવા હાલો, રોટલો ખાવા હાલો. તો અમે તો ઈનાઈ છીએ, તમે ઈનાઈ છો, તો આટલો ફરક કેમ પડી ગયો? કેમ ફરક પડ્યો? કયો વેલા તમે કયો કેમ? ભગવાન સામેથી ગયા છતાંય ઓળખાણા નહીં. પણ એ ભગવાનના સાધુ ગયા ને ઓળખાણ કરાવી ત્યારે એને ભગવાન ઓળખાણા. માટે શ્રીજી મહારાજે શું કીધું ખબર હે? શ્રીજી મહારાજ કે ખોડાભાઈ પેલા સાધુ છે ને આ સંતોને તમારી ઘરે લઈ જાઓ તો અમે તમારી સાથે આવશું ઘરે અને અમે જમશું ને આ બધા સંતો પણ જમશે. કારણ કે આ સંત વતે તમે અમને ઓળખો છો, ડાયરેક્ટ તમે અમને ઓળખતા નથી. માટે ભગવાન સામેથી આવે ને તોય આપણે ઓળખી ન શકી. કેમ? તો કે આપણે અલ્પજ્ઞ છીએ, આપણી પાસે એવી સમજણ નથી. અને એ સમજણ આપણને ગુરુ આપે છે.